એક વખત ફરીવાર આ પાર્ટની અંદર તમને બતાવી દઉં છું કેલ્ક્યુલેશન જે કર્યું છે એ. સેલ્સ આપણે 50% ઇન્ક્રીઝ કર્યું. સેલ્સ તમારું ઓરિજિનલ સેલ્સ હતું 3000 યુનિટ, 50% ઇન્ક્રીઝ થાય 3000ના એટલે 1500 એમાં તમારે એડ કરવા પડે, એટલે 4500 તમારું નવું સેલ્સ આવ્યું. હવે 4500 તમારું નવું સેલ્સ આવે, સેલિંગ પ્રાઇસ તમારી 200 રૂપીઝ એઝ ઇટ ઇઝ રહે છે, એટલે 4500 ઇન્ટુ 200 કરો એટલે 9 lakhs તમારું આવ્યું સેલ્સ રૂપીઝની અંદર. વેરિયેબલ કોસ્ટ તમને ₹100 પર યુનિટ આપેલી છે, એટલે 4,50,000 તમારું વેરિયેબલ કોસ્ટ થાય, વેરિયેબલ એક્સપેન્સ તમારો થાય. શું કામ 4,50,000 થયો? તો કે 100 રૂપીઝ વેરિયેબલ કોસ્ટ તમારી પર યુનિટ છે અને સેલ્સ તમારું જે છે એ 4500 હતું. એટલે મારી કહેવામાં ભૂલ એ થઈ હતી કે વેરિયેબલ કોસ્ટની અંદર તમારે ચેન્જ નથી કરવાનો, એ ઓટોમેટિક ઇન્ક્રીઝ થઈ જશે. શું કામ ઓટોમેટિક ઇન્ક્રીઝ થાય? તો કે સેલ્સ તમારું 3000માંથી 4500 યુનિટ થયું, એટલે પહેલાં જે તમારું વેરિયેબલ કોસ્ટ આવતી હતી એના કરતાં હવે જે વેરિયેબલ કોસ્ટ છે એ વધી જાય. તમે જુઓ વેરિયેબલ કોસ્ટ એ તમારી 50%થી જ ઇન્ક્રીઝ થઈ. પછી ફિક્સ કોસ્ટ એઝ ઇટ ઇઝ હતી, એટલે ફિક્સ કોસ્ટ એની અંદરથી ડિડક્ટ કરી. ફિક્સ કોસ્ટ ડિડક્ટ કર્યા પછી ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર એઝ ઇટ ઇઝ હતું એ ડિડક્ટ કર્યું. ટેક્સ ડિડક્ટ કર્યો, એટલે અર્નિંગ આફ્ટર ટેક્સ તમને મળ્યું, ને જે અર્નિંગ આફ્ટર ટેક્સ તમને મળ્યું એમાંથી તમે નંબર ઓફ ઇક્વિટી શેર હોલ્ડર્સથી ડિવાઈડ કરીને જે છે નંબર ઓફ ઇક્વિટી શેર હોલ્ડર્સથી ડિવાઈડ કરીને તમે અર્નિંગ પર શેર છે એ ફાઇન્ડ આઉટ તમારું કર્યું. આ તમારો 5th ઓપ્શન કમ્પ્લીટ થયો. હવે તમારો 6th ઓપ્શન છે, લાસ્ટ તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે એ હવે આવે છે. લાસ્ટ શું તમારે કેલ્ક્યુલેટ કરવાનું હતું કે જો વેરિયેબલ કોસ્ટની અંદર 20% ઇન્ક્રીઝ થાય તો એની EPS અર્નિંગ પર શેર ઉપર શું ઇફેક્ટ આવે. 20% વેરિયેબલ કોસ્ટની અંદર ઇન્ક્રીઝ થાય ત્યારે સેલ્સ તમારું એટલું તમારે રાખવાનું રહેશે. થર્ડ કન્ડિશન તમારે ખાલી લખવાની ખરી કે ઇફ વેરિયેબલ કોસ્ટ is increased 20%. Now sales તમારું as it is 3000 into 100 3 lakhs less variable cost. વેરિયેબલ કોસ્ટ તમારી કેટલી હતી? વેરિયેબલ કોસ્ટ તમારી હતી પહેલા 100 રૂપીઝ હતી, હવે 120 રૂપીઝ થઈ, એટલે 3000 into 120 એટલે 3,60,000 તમારી વેરિયેબલ કોસ્ટ થઈ. વેરિયેબલ કોસ્ટ 3,60,000 થઈ એટલે 2,40,000 તમારું કોન્ટ્રીબ્યુશન આવ્યું. કોન્ટ્રીબ્યુશન 2,40,000 લેસ ફિક્સ કોસ્ટ. ફિક્સ કોસ્ટ તમારી 1,40,000 એ તમારું આવ્યું EBIT. નાવ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર કેટલું આવે છે? 40,000. એટલે 1 લાખ તમારું અર્નિંગ બિફોર ટેક્સ. અર્નિંગ આફ્ટર ટેક્સ લેસ ટેક્સ 50,000. એટલે 50,000 તમારું અર્નિંગ આફ્ટર ટેક્સ આવ્યું. EPS is equal to earning after tax divided by number of share. $50,000 divided by 60,000. એટલે 0.83 rupees. 0.83 રૂપીસ તમારું અર્નિંગ પર શેર આવ્યું. જ્યારે 20% તમારું વેરિયેબલ કોસ્ટ ઇન્ક્રીઝ થઈ ત્યારે જે વસ્તુ જેટલાથી ઇન્ક્રીઝ થતી હોય ત્યાં એટલાથી જ ઇન્ક્રીઝ કરવાનું. માત્ર ધ્યાન તમારે શું રાખવાનું છે કે જ્યાં આગળ
સેલ્સ ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થાય છે ત્યાં આગળ વેરિયેબલ કોસ્ટ તમને પર યુનિટ આપેલી હોય. વેરિયેબલ કોસ્ટ પર યુનિટ હોય એટલે વેરિયેબલ કોસ્ટને તમારે યુનિટથી ઇન્ક્રીઝ થયેલા યુનિટથી કે ડિક્રીઝ થયેલા યુનિટથી તમારે મલ્ટીપ્લાય કરવાનું આવે. નહીં ઇન્ક્રીઝ થયેલા યુનિટ કે ડિક્રીઝ થયેલા યુનિટથી તમે મલ્ટીપ્લાય કરો એટલે ઓટોમેટિક તમારી વેરિયેબલ કોસ્ટ છે એ એટલા યુનિટથી જ ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થાય, એટલા પર્સન્ટેજથી જ ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થાય. સે ફોર એક્ઝામ્પલ અહીંયા તમારું ફર્સ્ટ સેલ્સ કેટલું હતું? 3000 યુનિટ. વેરિયેબલ કોસ્ટ કેટલી હતી? 100 રૂપીસ પર યુનિટ. તો તમે શું કર્યું? સેલ્સ જ્યારે 50% ઇન્ક્રીઝ કર્યું તો સેલ્સ તમારું ઓરિજિનલ 3000 હતું એમાં 50% ઇન્ક્રીઝ કર્યું એટલે 4500 યુનિટ તમારું સેલ્સ થયું ઇન્ટુ વેરિયેબલ કોસ્ટ 100. અહીંયા 120 લખ્યા છે પણ એ શું કામ 120 કર્યા? એને છેલ્લી કન્ડિશન 20% ઇન્ક્રીઝ ઇન વેરિયેબલ કોસ્ટ કીધું હતું એટલે. તો અહીંયા આગળ તમે શું કર્યું? 4500 ઇન્ટુ 100 એટલે 4,50,000 ત્યાં તમારું વેરિયેબલ કોસ્ટ આવી. પહેલી કોસ્ટ તમારી 3 લાખ હતી, 3 લાખના તમે 50% કરો એટલે 1,50,000 થાય એટલે 4,50,000 જો તમને વેરિયેબલ કોસ્ટ ટેલી થઈ ગઈ 50% ઇન્ક્રીઝ થયેલી. સેકન્ડ અને લાસ્ટ પાર્ટની અંદર 6th વસ્તુ તમારે જે ફાઇન્ડ આઉટ કરવાની હતી એ વેરિયેબલ કોસ્ટમાં જો 20% ઇન્ક્રીઝ થાય તો એની અર્નિંગ પર શેર ઉપર શું ઇફેક્ટ આવે એ ફાઇન્ડ આઉટ કરવાનું હતું. વેરિયેબલ કોસ્ટ ઓરિજિનલ તમને 100 રૂપીસ આપેલી હતી, એમાં 20% તમે ઇન્ક્રીઝ કરો એટલે 20% ઇન્ક્રીઝ થવાથી શું તમારું થાય? 100ના 20% 20 રૂપીસ થાય એટલે 120 રૂપીસ તમારી નવી વેરિયેબલ કોસ્ટ થાય. માત્ર જ્યારે વેરિયેબલ કોસ્ટ ઇન્ક્રીઝ થતી હોય ત્યારે તમારું સેલ્સ એઝ ઇટ ઇઝ જે આપેલું સમમાં હોય એ જ રાખવાનું, સેલ્સ સાથે વધેલું લેવાનું નથી. જે ઓપ્શન્સમાં જે વસ્તુ જ્યાં વધારવાની કીધી હોય ત્યાં જ વધશે, માત્ર ડિફરન્સ ક્યાં આગળ આવશે કે સેલ્સ જ્યાં આગળ વધશે ત્યાં ઓટોમેટિક વેરિયેબલ કોસ્ટ એટલી ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થશે. જો સેલ્સ ઇન્ક્રીઝ થતું હોય તો વેરિયેબલ કોસ્ટ એટલી ઇન્ક્રીઝ થાય, જો સેલ્સ ડિક્રીઝ થતું હોય તો વેરિયેબલ કોસ્ટ એટલી ડિક્રીઝ થાય. અને એની ઇફેક્ટ અર્નિંગ પર શેર ઉપર શું આવે એ ખાલી તમને કેલ્ક્યુલેટ કરવાનું કીધેલું હતું, એના ઉપર તમારે કોઈ ઓપિનિયન આપવાનો નથી એટલે કેલ્ક્યુલેશન કરીને તમારે મૂકી દેવાનું રહે. જો પર્સન્ટેજ ફાઇન્ડ આઉટ કરવાનો હોય કે કેટલા પર્સન્ટથી ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થાય તો એ તમારે બતાવવું પડે અને એ આપણે અગાઉ જોઈ ગયેલા છીએ કઈ રીતે બતાવાય. 100ના બેઝિસથી એનું કેલ્ક્યુલેશન છે એ કરવાનું આવે. અહીંયા આગળ આ સમ તમારો છે એ પૂરો થયો. એક્ઝામમાં આ ટાઈપના સમ ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરવાના આવે છે એટલે ખાસ ધ્યાન છે એ આ સમની ઉપર તમે દેજો. 2 સમ આવા જોયા છે. એક સમ આપણે અગાઉના લેક્ચરની અંદર જોયો, બીજો સમ છે એ આપણે આ લેક્ચરની અંદર જોયો. વધારે પ્રેક્ટિસની આવા સમની અંદર મને જરૂરિયાત લાગતી નથી, છતાંય આપણે તમને એવું હોય તો મીટમાં જ્યારે મળીએ ત્યારે કહેજો, તમને પ્રેક્ટિસ મીટમાં કરાવી દઈશ. બરાબર?